હવે જોઈએ સમાચારો વિગતવાર. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય તેમ 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડી અને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો. અમદાવાદ પ્લેન દુર્ઘટના 250 થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડી અને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ન મળી. આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે અમે 2 વર્ષ પહેલા જ ત્યાં લંડન સ્થાયી થયા હતા. હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી. મારા હસબન્ડ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી. ગઈકાલે અમે 1:10 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી હતી. અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતા 12:20 વાગી ગયા હતા. એ લોકોએ 12 અને 10 ચેકિંગ બંધ કરી દીધું હતું. માત્ર એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો, હું એકલી જ બાકી છું. પણ એ લોકોએ મને જવા ન દીધી. મને ન જવા દેતા અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યૂઝથી ખબર પડી કે સગાવાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું. એ સમયે હું કંઈ વિચારી શકું એવી મારી કોઈ હાલત નહોતી. ભગવાનની કૃપા છે. અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એમણે એન્ટ્રી ના આપી. ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ લેટ પડી ને ફ્લાઇટ ચૂકી ગઈ. પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ. સારું થયું હું 10 મિનિટ લેટ પડી. જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે. હું કંઈ કહી જ શકતી નથી. જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે. જે લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને ભગવાન શાંતિ આપે. મારી એરલાઇન્સને રિક્વેસ્ટ છે કે સેફટીના રૂલ્સ અને પ્રોટોકોલ્સ ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન ઘટે ને લોકોના જીવ ન જાય. એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ. મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો. પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર